કેમ છો બધા? આ શું છે ખબર છે? ગોળ છે. ગોળ ભાવે તમને? મને તો બહુ ભાવે. અને આજની વાર્તામાં પણ ગોળ છે. એટલે ગમે તો તમે મમ્મી પપ્પાને પૂછીને આટલું કંઈક ગળ્યું રાખી શકો સાથે ખાવા માટે. આટલી કટલી કણી જ ખાવાની, હા, આટલી કટલી ગોળની. તો વાર્તામાં એવું છે કે એક બકરીબેન હતા. બકરીબેન છે ને એને બચાવવાના હતા. બકરીબેનને થયું કે હવે બચાવવાના હોય તો મારે ઘર જોશે, અને ઘર માટે ઘર શેનાથી બાંધવું? તો પછી બકરીબેન છે ને એ રસ્તો હતો, એમાં બધા ગાડા આવતા જાય, તો બકરીબેન રસ્તાની વચ્ચે જઈને બેસી ગયા. તો એક ગોળના ગાડાવાળો આવ્યો કે બકરીબેન આ શું રસ્તાની વચ્ચે બેઠા છો? ખસો ખસો. બકરીબેન કે હું નહીં ખસું. તો ગોળના ગાડાવાળો કે બકરીબેન ખસો ને, મારું મોડું થાય છે. તો બકરીબેન કે સારું, મને આટલો બધો ગોળ આપો તો હું ખસીશ. ગોળના ગાડાવાળાએ આટલો બધો ગોળ આપ્યો. બકરીબેને ગોળ રસ્તાની બાજુમાં મૂકી અને ગોળના ગાડાવાળો જતો રહ્યો. બકરીબેન પાછા રસ્તાની વચ્ચે આવીને બેસી ગયા. ત્યાં એક શેરડીના ગાડાવાળો આવ્યો. હવે શેરડી તમને ખબર છે ને, ખાંડ બને તો એ શુગર કેનમાંથી બને, એટલે આમ લાંબી લાકડી જેવું હોય આમ તો. પછી એનો રસ કાઢીને પછી એ રસમાંથી ખાંડ ને બધું થાય. પણ એ શેરડીના સ્ટિક્સ જે હોય ને, લાકડા, એને સાંઠા કહેવાય. તો શેરડીના ગાડાવાળા આવ્યો તો આટલી બધી શેરડી એના ગાડામાં. બકરીબેન તમે કેમ રસ્તાની વચ્ચે બેસી ગયા છો? ખસો ખસો. તો બકરીબેન કે હું નહીં ખસું. તો શેરડીના ગાડાવાળો કે બકરીબેન હવે આ તમને વાગી જશે, કેટલા બધા ગાડા આવજા કરે છે. બકરીબેન કે મને આટલી બધી શેરડી આપો તો જ હું ખસીશ. એટલે પછી શેરડીના ગાડાવાળાએ બકરીબેનને આટલી બધી શેરડી આપી. બકરીબેન એ મૂકીને ગયા, પણ પાછા રસ્તાની વચ્ચે આવીને બેસી ગયા. તો એક ટોપરાના ગાડાવાળો આવ્યો, ટોપરું કોકોનટ. તો ટોપરાનો ગાડાવાળો આવ્યો તો એણે પણ કીધું કે બકરીબેન તમે તો રસ્તાની વચ્ચે બેસી ગયા, હમણાં તમને વાગી જાત મારું ગાડું, તો ખસો. બકરીબેન કે હું નહીં ખસું. તો ટોપરાના ગાડાવાળો કે બકરીબેન તમને ટોપરું ભાવે? બકરીબેન હા, મને આટલું બધું ટોપરું આપો તો જ હું ખસીશ. એટલે ટોપરાવાળાએ આટલું બધું ટોપરું આપ્યું. તો બકરીબેને છે ને એ કઈ કઈ વસ્તુ હતી યાદ છે ને? ગોળ, શેરડી અને ટોપરું, એ બધું લઈ અને સરસ એકાંતની જગ્યા હતી ત્યાં ઘર બાંધ્યું. શેમાંથી બાંધ્યું? તો આ ગોળ હોય તો આમ સ્ટીકી હોય ને, તો એની સરસ ભીત બનાવી, વોલ. અને પછી શેરડીના જે સાંઠા હોય એમાંથી આમ ઉપર છાપરા જેવું બનાવ્યું, છાપરા ઉપર બધા ટોપરાના પેલા મૂક્યા. એટલે આમ સરસ વ્યવસ્થિત ઘર બાંધ્યું એકદમ બકરીબેને. અને પછી એ ઘરમાં એમને 3 બચ્ચા આવ્યા. તો પછી બચ્ચા થોડાક મોટા થયા ને ત્યાં પછી બકરીબેને કીધું કે હવે આજે તો મારે જવું જ પડશે ચરવા, નહીં તો તમને દૂધ ક્યાંથી મળશે? તો બકરીના બચ્ચા કે સારું. તો બકરી કે જો આ નજીકમાં જ જંગલ છે, ત્યાંથી કોઈ પ્રાણી આવે તો મારી વાત સાંભળો, હું આવીશ ને ત્યારે હું આ બોલીશ, ગોળ કેરી ભીતરડી, શેરડી કેરા સાઠા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બહાર ના ઉઘાડો. અને એ સાંભળો ત્યારે જ તમારે બારણું ખોલવાનું. તો બધા બચ્ચા કે હા મમ્મી અમે એમ જ કરીશું. એટલે પછી બકરીબેન તો ગયા ચરવા, અને ત્યાં પાછળથી કોણ આવ્યું? વાઘ આવ્યો. અને વાઘ કે બચ્ચા હું તમારી મમ્મી છું, બારણું ખોલો. તો બચ્ચા કે એક નાનું તો ખોલવા ગયું તો બીજા બધા ના. તો કે અમારી મમ્મી છે તો તમારે શું કહેવાનું? તો વાઘને તો ખબર નથી. એ કે અરે બચ્ચા દરવાજો ખોલો. બચ્ચા કે અમે નહીં ખોલીએ. તો વાઘ જતો રહ્યો. પછી સાંજ પડે, બકરીબેન આવ્યા. તો બકરીબેન નજીક આવીને કીધું, શું કીધું?
ગોળ કેરી ભીતરડી શેરડી કેરા સાઠા ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. તો બચ્ચાએ કીધું મમ્મી આવી ગયા એમ કરીને બારણું ખોલ્યું. બકરીબેન અંદર આવ્યા અને બચ્ચાએ કીધું કે મમ્મી કોઈક બીજું આવ્યું હતું, તમારો અવાજ નહોતો અને તમે જે બોલ્યા હતા આ જોડકનું એ પણ કોઈ એણે નહોતું કીધું. એટલે બકરીબેન કહે કે હા તમે બરાબર કર્યું હો. પછી બીજે દિવસે પાછા ગયા બકરીબેન ચરવા. તો ત્યાં પાછળથી અજગર આવ્યો, સ્નેક, અને એણે કીધું બચ્ચા બારણા ખોલો, હું તમારી મમ્મી છું. તો બચ્ચા કે તો મમ્મી હોય તો શું કહેશો? તો અજગરને તો ખબર નહીં એટલે પછી એ પણ ના બોલ્યો. અને એમ કરીને બચ્ચા કે અમે બારણું નહીં ખોલીએ. પછી સાંજ પડે બકરીબેન પાછા આવ્યા. પછી બચ્ચાને કીધું, શું કીધું બકરીબેને? ગોળ કેરી ભીતરડી શેરડી કેરા સાઠા ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. તો બચ્ચાએ બારણા ખોલ્યા અને પછી કીધું કે મમ્મી આજે તો કોઈક બીજું આવ્યું હતું. તો પછી બકરીબેન કે સારું તમે લોકો જો આપણામાં બહુ શક્તિ ના હોય પણ અક્કલ વાપરવાની, બરાબર? તો કે મારી નાનીએ પણ કીધું તું અક્કલ વાપરવાનું, તમારી નાનીએ એવું કીધું તું, મારી પર નાની, એમ કરતાં કરતાં બધા બકરીબેને કાયમ અક્કલ વાપરી છે, એમ તમારે પણ અક્કલ વાપરવાની, રાઈટ? બુદ્ધિ વાપરવાની. તો એમ કરીને પછી ત્રીજે દિવસે બકરીબેન ગયા તો આ વખતે તો સિંહ આવ્યો અને સિંહ આવીને કે બારણા ખોલો. તો બકરીના બચ્ચા કે હા તમે અમારી મમ્મી નથી. તો સિંહ કે હું મમ્મી છું. તો બચ્ચા કે ના. પછી તો સિંહ પણ જતો રહ્યો. પછી બકરીબેન આવ્યા અને એમણે શું કીધું? મારી સાથે કહો. ગોળ કેરી ભીતરડી શેરડી કેરા સાઠા ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. તો પછી બકરીબેન આવ્યા. હવે આ જે બોલ્યા બકરીબેન એ કોણ સાંભળી ગયું ખબર છે? વાઘ, અજગર અને સિંહ. અને એ લોકોએ નક્કી કર્યું કે કાલે આપણે જઈ અને આ બચ્ચાને એની મમ્મી વાળું જ જોડકનું બોલી અને બારણા ખોલાવીશું અને એને ખાઈ જઈશું. તો હવે કાલે શું થશે એ આપણે જોઈએ. બકરીના બચ્ચા કેવી રીતના આમાંથી સુરક્ષિત રહેશે, શું કરશે આપણે જાણીએ. પાછા મળીશું.